શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। હું અવની પિંડોરિયા। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજિયાની તળેટીએ દર વર્ષે નાગપંચમીના દિવસે ભુજંગદેવની પૂજા અર્ચના કરી અને મેળાનો પ્રારંભ થાય છે। તેવી જ રીતે આ વર્ષે પણ તળેટીમાં મેળો ભરાયો હતો। પવિત્ર શ્રાવણ માસની કચ્છભરમાં ભક્તજનો ઉજવણી કરી રહ્યા છે, ત્યારે આજે નાગપાંચમના ભુજના ઐતિહાસિક ભુજિયાની તળેટીએ મેળો ભરાયો હતો। આ ભુજિયાના મેળા સાથે લોકમેળાની મોસમના મંડાણ થયા છે। આ મેળા બાદ કચ્છમાં લોકમેળાની રંગત જામશે અને ભાદરવાના અંત સુધી તેની સિઝન પૂરબહારમાં ખીલેલી જોવા મળશે। આજે નાગપાંચમના ઐતિહાસિક ભુજિયા ડુંગરની ટોચે આવેલા ભુજંગદેવ મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર જામતા ભુજંગદેવ સમક્ષ શીશ ઝુકાવ્યું હતું। આ ઐતિહાસિક ભુજંગદેવનું અનેરું મહત્વ છે। આ મેળો રાજાશાહીના કાળથી ભરાય છે। નાગપાંચમના દિવસે ભુજંગદેવે ભુજવાસીઓની રક્ષા કરી હતી, જેથી આ દિવસે મહારાવ રવાડી દ્વારા ભુજિયા ડુંગરે પહોંચે છે અને પૂજા અર્ચના બાદ મેળાને ખુલ્લો મૂકે છે। આજે પણ અકબંધ હોતા વહેલી સવારે મહારાવ પ્રાગમલજી ત્રીજાએ ભુજંગદેવની પૂજા અર્ચના કરી અને વહેલી સવારે ભક્તોએ પણ ભુજંગદેવના દર્શન કર્યા હતા। આપ સૌ મારફત મને ખુશી છે કે બધાને આપણી પ્રજાને અભિનંદન પાઠવી કે આટલી સરસ રીતે હજી સુધી વરસાદ નથી થયો તો પણ લોકો પરંપરા પ્રમાણે અહીંયા ઘણી તકલીફ ઉઠાવીને આવ્યા છે। આ પ્રસંગ બે કારણસર હોય છે। એક તો આજે નાગપાંચમ છે એટલે આપણે નાગદેવના દર્શને આવી। બીજું કે આજે આપણે એક બહુ જ મોટી વિજય આ ડુંગર ઉપર આ કિલ્લા ઉપર પ્રાપ્ત કરી હતી। તો એ વિજય પ્રાપ્ત કરવામાં આપણે મોટી સંખ્યામાં આપણા ભાઈઓને ખોયા, તો એમના બલિદાનને પણ આપણે શ્રદ્ધાંજલિ આપવા આપણે સૌ અહીંયા આવતા હોય। મને આપ સૌનો આભાર માનવો છે કે આપ સૌ પણ આપણા કેમેરાઓ અને આપણા લાઉડ સ્પીકર્સ લઈને હાજર રહ્યા છો। આપ સૌનો આભાર। એ કચ્છનો એક કીર્તિસ્તંભ છે, કચ્છનો એક મુગટમણી છે। એના જે ઇતિહાસની વાત કરીએ તો આજથી 283 વર્ષ પહેલા વિક્રમ સંવત 1785ના અમદાવાદનો સુબો શેર બુલંદ ખાન કચ્છ ઉપર ચડી આવ્યો હતો। એનું કારણ એ હતું એ સમયમાં કચ્છમાં રાવશ્રી દેસરજીનું રાજ હતું, કચ્છની અંદર રામ રાજ્ય હતું, કચ્છની અંદર સિંધુ નદીના પાણી વહેતા હતા, કચ્છ ખૂબ સમૃદ્ધ હતું। કચ્છની અંદર દરબારગઢનો આજે જે આપણે કિલ્લો જોઈએ છીએ તે ગામગઢ, તે ઉપરાંત ભુજિયાનો કિલ્લો બનતો હતો। આ સમાચાર દિલ્હીના બાદશાહ સુધી પહોંચ્યા અને દિલ્હીના બાદશાહને એવું લાગ્યું કે કચ્છ બહુ મજબૂત બની જશે તો ભવિષ્યમાં સિંધ પણ કબજે કરી લેશે, જેથી એને કચ્છને કબજે કરવા માટે એનો જે સુબો હતો શેર બુલંદ ખાન એને કચ્છ ઉપર મોકલ્યો। એવી રીતે ભુજિયો પણ એક ઉત્તમ કિલ્લો છે। પહેલા મિલિટરીના અંડરમાં હતો, અત્યારે રેવન્યુ તંત્રને સોંપવામાં આવ્યો છે। આ બાબત અમારી ઇતિહાસ પરિષદ મહારાવશ્રી તરફથી અને જુદી જુદી સંસ્થાઓ તરફથી ઘણી રજૂઆતો થઈ છે। અમને જાણવા મળે છે કે કરોડોની ગ્રાન્ટ મંજૂર થઈ છે, પણ આ ભુજિયાનું વહેલી તરીકે એનું કામ થાય અને પાછો જે કચ્છનો કીર્તિસ્તંભ, કચ્છનો મુગટમણી છે એની શોભામાં અભિવૃદ્ધિ થાય એ જ પ્રાર્થના। શું તમે જાણો છો કે ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? હા, દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે। જ્યાં જ્યાં ચોખ્ખા પાણીનો જમાવડો થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારાઓ, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ અને અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર, પીપા ભરાઈને સ્થિર થયેલા પાણી, જ્યાં જ્યાં પાણી જમા થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા કરીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। ભુજની માતૃછાયા સ્કૂલમાં જૈન મુનિ મહારાજ સાહેબ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષાની જિંદગી અને જિંદગીની પરીક્ષા જેવા વિષયો પર પ્રવચન આપીને બાળાઓને સાચી રાહ તરફ દોરવામાં આવી। બહુ સિન્સિયર તમારે બનવાનું છે, કારણ કે એક યુ ટર્ન તમારા જીવનમાં આવવાનો છે અને અંદર હાઈટના દર્શન કરે છે કે સલમાન ખાન ને સંજય દત્ત એના જેવી હાઈટ જોઈએ છોકરામાં, જોવા માટે તૈયાર નથી।
પણ મારે કેવું છે આ હાઈટ ને વાત જિંદગીની અંદર કદાપી આવી ફાઇટ ન બને, પણ તમે શાંતિપૂર્વક, સમાધિપૂર્વક, સ્વસ્થતાપૂર્વક જીવન જીવી શકો. માટે લાઈફ પાર્ટનરને પસંદ કરતા પૂર્વે એની પાસે રૂપ કેવું છે, રૂપિયો કેવો છે એ જોવાના બદલે આજે લગભગ છોકરો એ છોકરી પાસે રૂપને જોવાનું કામ કરે અને છોકરી એ છોકરા પાસે રૂપિયા કેટલા છે એ જ જોવાનું કામ કરે છે. આયોજન એ હતું કે મારા સાહેબ જે વિદ્વાન છે, ખૂબ જ વિદ્વાન છે અને એમને સંપ્રદાયનો કોઈ બાદ નથી. દરેક સંપ્રદાયમાં પ્રેમથી જાય છે અને દરેકને પૂરેપૂરું જ્ઞાન આપે છે. એવા સાધુ મારા સાહેબનું આજે પ્રવચન અહીંયા રાખ્યું હતું. છોકરાઓને કે છોકરીઓને સાચું જ્ઞાન કઈ રીતે મળે એના માટે જો પ્રશ્ન હતો. એમાં એને ઉત્ક્રાંતિનો પ્રશ્ન લીધો. ઉત્ક્રાંતિમાં જે બતાવ્યું કે બહારની દુનિયામાં ઉત્ક્રાંતિથી શું થયેલું છે, દુનિયા આજે ક્યાં આગળ વધી રહી છે, પણ જે આગળ વધી રહી છે તેમાં સંસ્કાર કેટલા જળવાય છે એ મોટી વાત હતી. ત્યારે એમને સૌથી પહેલી મોટાભાઈ વાત કરી કે સંસ્કાર જળવાય એના માટે દરેકે શું વિચારવું જોઈએ. શું આપ સરળ રીતથી સોનું ખરીદવા માંગો છો? તો હવે આપણા માટે છે એક ખુશ ખબર. દેવ જ્વેલર્સ લાવ્યા છે એક આકર્ષક યોજના ખાસ આપણા માટે જ. સરળ હપ્તે સોનું ખરીદવા માટે આજે જ સંપર્ક કરો. સોનું ખરીદવાની અમૂલ્ય તક. આ સુવર્ણ તક ફક્ત 20 મહિના અને 500 સભ્ય પૂરતી જ મર્યાદિત છે. 20 મહિના સુધી દર મહિને માત્ર ₹1000 નો હપ્તો ભરો અને સ્કીમના અંતે 20,000 ની કિંમતના 22 કેરેટના સોનાના દાગીના તો ખરા જ, સાથે સાથે સોને પે સુહાગા ઓફરમાં પ્રથમ ડ્રોમાં બમ્પર ઇનામ તરીકે રિયલ ડાયમંડની વીટી અને દર મહિને 20,000 ની કિંમતની સોનાની ચેન મેળવવાની અમૂલ્ય તક. સાથે સાથે દર મહિને 2 આશ્વાસન ઇનામ પણ ખરા જ. સોનું વસાવવું એ કઈ ચપટીનો ખેલ નથી, તો આજથી જ બચત કરો અને ચપટી સોનું ખરીદીને નવી શરૂઆત કરો. દેવ જ્વેલર્સ, સરાફ બજાર, ભુજ, કચ્છ. જિગ્નેશ સોની 9925571092. આદિત્ય સોની 9978901017. ઈમેલ jjjwellers_bhuj@yahoo.com. લોકોને પોતાનો જીવ ગુમાવવાનો જરા પણ ડર રહ્યો નથી, ત્યારે ભુજમાં વ્યાજે પૈસા લઈને ભરપાઈ ન કરી શકતા પૈસા આપનારી ફાઇનાન્સ ઓફિસની સામે જ ઉંદર મારવાની દવા પી લેતા સારવાર માટે ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. 23 જુલાઈએ બપોરે જીગર જસવંતરાય પંડ્યા, ઉંમર વર્ષ 25, વાલદાસનગર, ભુજે મંગલમ 4 રસ્તા પાસે ઉંદર મારવાની ઝેરી દવા પીધી હતી. સારવાર માટે તેને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવી તપાસ ચલાવતા હેડ કોન્સ્ટેબલ હરપાલસિંહ ઝાલાએ કહ્યું હતું કે જીગરે આ અગાઉ છકડો રિક્ષા ખરીદવા માટે વિશાલ ફાઇનાન્સ પાસેથી ₹70,000 વ્યાજે લીધા હતા, જેની ભરપાઈ કરવામાં તેને મુશ્કેલી પડતા તેણે મંગલમ 4 રસ્તા પાસે આવેલી શિવશક્તિ ફાઇનાન્સ પાસેથી આ પૈસા તે ભરી શકે એમ નહોતો. સામે ઉઘરાણી પણ થતી હતી, તેથી તેણે શિવશક્તિ ફાઇનાન્સના સંચાલકોને પૈસા માંગવાનું બંધ કરો, નહીં તો ઝેરી દવા પીને આપઘાત કરીશ એવી ધમકી આપી હતી. છેવટે તેણે એ ધમકીનું પાલન કર્યું હોય એમ સોમવારે બપોરે એ ફાઇનાન્સની ઓફિસની સામે ઝેર પી લીધું હતું. જોકે તબીબોના અભિપ્રાય મુજબ તેને માત્ર ઝેર પીવાનો ડોળ કર્યો હોય એવું લાગે છે. હાલ તે સ્વસ્થ છે. મારું નામ વિપુલ પંડ્યા, ભુજનો જ. આ બનાવમાં એવું છે પણ આપને ક્યાંય ખ્યાલ નથી, પણ આને ક્યાંક 10% વાળા પૈસા લીધેલા છે. તો હું એમ કેવા માંગુ છું કે 10% વાળા પૈસા બધેને જે આપે છે એ લોકો પાસે લાયસન્સ હોય છે કે એવી રીતે એમને એમ જ મફતમાં ઠીક લાગે એમ ઠીક છે, જેને કાંઈ દસ્તાવેજ લીધા વગર કે કાંઈ પણ ડોક્યુમેન્ટ બનાવીને પોતાની રીતે લે છે એ મારે જાણવું છે. ફાઇનાન્સ વાળા જ બિલાડીના ટોપની જેમ છે, જી શેરી ગલીએ જાઓ બધે 10%, 20%, 10%, 20%, બધે ઠેકાણે એ જ ચાલુ છે. આને કોઈ પૂછા કરવા વાળું નથી. કચ્છમાં સૌથી મોટો ઘર સજાવટનો શોરૂમ એટલે સ્વીટ હોમ. બેડશીટ, કુશન, મેટ્રેસ, કર્ટન, કાર્પેટ, વોલપેપર, કોરિયન તેમજ સોફાના કાપડમાં જાણીતી કંપનીઓ એક જ શોરૂમમાં એટલે સ્વીટ હોમ. 20મી જુલાઈના સ્વીટ હોમ 2 વર્ષ પૂર્ણ કરી 3જા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે, ત્યારે એની ખુશીમાં સ્વીટ હોમ આપની માટે રજૂ કરે છે સેલ. સ્વીટ હોમમાં આપ હવે 51% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. બેડશીટ, ટુવાલ, પિલો કવર્સ, કુશન કવર્સ, નેપકિન, દિવાન સેટ, દોહરમાં બોમ્બે ડેંગ, સ્પ્રેટ, પેડલ શોપ જેવી કંપનીઓની વિશાળ રેન્જ. સિયર કર્ટન તેમજ મેઇન કર્ટનમાં અવનવી ડિઝાઇનો. ડી ડેકોર તેમજ દરેક જાણીતી કંપનીના કર્ટન સ્વીટ હોમમાં ઉપલબ્ધ. મેટ્રેસમાં સ્લીપવેલ સહિત વિશ્વની જાણીતી કંપનીઓની વિવિધ વેરાયટીઓ. કવર મેટ્રેસ, સ્પ્રિંગ મેટ્રેસ તેમજ મેમરી ફોમ મેટ્રેસ. હોમ એસેસરીઝમાં અવનવી વેરાયટીઓ. લોન્ડ્રી, બાસ્કેટ, બ્લેન્કેટ, રનર, ડસ્ટબિન, કાર્પેટ તેમજ કિડ્સ એસેસરીઝ તો ખરી જ. સાચે જ સ્વીટ હોમમાં આપ આપની તમામ પસંદગી અહીં પૂર્ણ કરી શકો છો. કચ્છના સેન્ચુરી મેટ્રેસના એકમાત્ર ડિસ્ટ્રીબ્યુટર્સ એટલે સ્વીટ હોમ.
સ્વીટ હોમમાં આપ હવે 51% ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સમયગાળો છે માત્ર 15 જુલાઈ થી 31મી જુલાઈ સુધી જ. વોલપેપર, વોલ સ્ટીકર તેમજ વોલ પોસ્ટરમાં ઇન્ડિયન, ઇમ્પોર્ટેડ, વોટરપ્રૂફ અને વિવિધ કલર અને વિવિધ ડિઝાઇનમાં ઉપલબ્ધ. સ્વીટ હોમમાં સેલ અપ ટુ 51%. તો જોજો, રહી ન જતા. ઘર સજાવટની તમામ વસ્તુઓ મેળવવા સંપર્ક કરો. સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજની પાસે, ભુજ. 02832 255 482. ગૌ હત્યાના વિરુદ્ધમાં લોકો જાગૃત થવા લાગ્યા છે, ત્યારે ભુજ માંડવી બાદ નખત્રાણામાં પણ દરેક સમાજના લોકો દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા. ભુજમાં થયેલી ગૌ હત્યાના બનાવના પગલે નખત્રાણામાં લોકોએ સંપૂર્ણ કામકાજ બંધ રાખી અને મૌન રેલીનું આયોજન કર્યું હતું, જેમાં નખત્રાણાના ટેક્સી એસોસિએશન, રિક્ષા એસોસિએશન તેમજ નખત્રાણાના વેપારી મંડળે પોતાના કામકાજ બંધ રાખી અને રેલીમાં જોડાયા હતા. આ રેલીમાં નખત્રાણા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા. નખત્રાણામાં હાઈવે રોડથી નવાવાસ મેઇન બજાર અને આરામગૃહથી કલેક્ટર કચેરી સુધી જઈ અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. તાજેતરમાં ભુજ ખાતે જે દરોડો પાડી અને જે 800 કિલો ગૌમાંસ અને 22 જીવતી ગાયોને પકડી અને પોલીસની જે પ્રશંસનીય કાર્યવાહી હતી એના સમર્થનમાં અને ગૌ હત્યાના વિરોધમાં આજે નખત્રાણા મધ્યે તમામ સમાજોએ, મુસ્લિમ સમાજ હોય કે રબારી સમાજ હોય કે બ્રહ્મ સમાજ હોય કે સોની સમાજ, ગવાણા સમાજ, તમામ સમાજો, બધા સમાજો, પાટીદાર સમાજ હોય, બધા સમાજોએ ભેગા મળી અને એક બહુ જ જોરદાર જેને કહી શકાય એવી રેલીનું આજે નખત્રાણા ખાતે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું. કલેક્ટર સાહેબની પ્રાંત કચેરીના પ્રાંગણમાં એક વિશાળ જનમેદની વચ્ચે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું અને આ માટે સમગ્ર ગામે સજ્જડ બંધ પાડી અને ખૂબ જ સપોર્ટ આપ્યો છે અને વિરોધ નોંધાવવામાં મદદ કરી. ખેડૂત મિત્રો, આવી ગઈ છે કપાસ વાવેતરની સિઝન અને કપાસ બિયારણની સિઝન. આપ જાણો છો તેમ ઉત્તમ ક્વોલિટીની તમામ સારી કંપનીઓના જાણીતા સરકાર માન્ય બીટી કપાસ બિયારણો જેવા કે મલ્લિકા, અંકુર, તુલસી, માર્ગો, વિક્રમ, સુદર્શન વગેરે મેળવવા માટેનું વિશ્વાસપાત્ર એટલે રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ ભુજ, જ્યાં કપાસ ઉપરાંત એરંડા, શાકભાજી, તલ, મગ, બાજરી તેમજ અન્ય બિયારણો સારી ક્વોલિટી ઉપરાંત પાક સંરક્ષણની અને વધારે પાક ઉત્પાદન મેળવવા માટેની આધુનિક વૈજ્ઞાનિક માહિતી સાથે મળે છે. આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવાની પ્રેરણા આપશે. અમારો વિશ્વાસ છે કે આપની એકવારની મુલાકાત આપને આપના મિત્રો સાથે અનેકવાર ખરીદી કરવા માટેની પ્રેરણા પણ આપશે. તો રાહ કોની જુઓ છો? આજે જ સંપર્ક કરો. રવિ બીજ કેન્દ્ર, રવિ ટ્રેડર્સ, 2 બલરામ કોમ્પ્લેક્સ, ICICI બેંકની બાજુમાં, સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ શૈલેષભાઈ 9825250516, રવિભાઈ 9879753590. રવિ બીજ કેન્દ્ર. ગૌ હત્યાના વિરોધમાં આજ રોજ અંજાર ખાતેથી વિશાળ રેલી નીકળી હતી. આ રેલી શહેરના રાજમાર્ગ પર ફરી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. હત્યાના વિરોધમાં અંજારના જીવદયા પ્રેમી અને ભાજપના આગેવાનો દ્વારા સંયુક્ત રીતે આજે સવારે 11 કલાકે વિશાળ રેલી કાઢવામાં આવી હતી. આ રેલી શહેરના રાજમાર્ગ પર ફરી હતી. ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી, જ્યાં નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બિયારણમાં 40 વર્ષ જૂનું અને જાણીતું નામ એટલે શાહ રજનીકાંત રતિલાલ. ગણેશ કંપનીના બિયારણો આપણા નજીકના વિસ્તારના બિયારણ વિક્રેતાઓ પાસેથી મળશે. કચ્છ જિલ્લાના ડિસ્ટ્રીબ્યુટર્સ શાહ રજનીકાંત રતિલાલ. ગણેશજી વેલાએ રંગ રાખ્યો, ગણેશના બીજે રંગ રાખ્યો. ગણેશના રિસર્ચ હાઇબ્રિડ દિવેલા સીતારાને 6 સ્ટાર સૌને ગમેલા. સુકારાના રોગ સામે રક્ષણ કરે છે, ખેડૂતના મનના દુખડા હરે છે. વધુ ઉપજનો એક જ આધાર, પાકવામાં વહેલા ગણેશના દિવેલા સીતારાને 6 સ્ટાર. સર્ટિફાઈડ અને નવા સંશોધિત હાઇબ્રિડ કપાસ, બાજરી, દિવેલા, જુવાર, મકાઈ, સૂર્યમુખી, તલ, મગ, મઠ અને તમામ પ્રકારના ઘાસચારાના તથા શાકભાજીના બિયારણો મળી શકશે. કોઈ પણ પ્રકારના બિયારણ ખરીદવા માટે અવશ્ય મુલાકાત લો. શાહ રજનીકાંત રતિલાલ. કોન્ટેક્ટ રજનીભાઈ 9825061654, વિનોદભાઈ 9825156600, રીતેશભાઈ
9825432332. Address Seeds House outside Bidgate near Sona Guest House, Bhuj, Kutch. Email seedsking9@yahoo.com. વેબસાઇટ www.kutchseeds.com. લેન્ડલાઇન નંબર 02832251653 251654. ચોરી લૂંટના બનાવો હવે વધવા લાગ્યા છે ત્યારે 2 દિવસ પહેલા કોડકી રોડ પર 2 શખ્સોએ સ્કોર્પિયો ગાડીમાં બેઠેલા યુવાનને પોતે પોલીસ છે એમ જણાવી અને લૂંટ કરી અને આ બંને શખ્સો હવે પોલીસની સકંજામાં. તારીખ 22/7/12 સાંજના 3:45 વાગે કોડકી જવાના રોડ ઉપર કાચા રસ્તા પર નિર્જન સ્થળે રસિક ખેતાણી સુપર વાળો પોતાની ગર્લફ્રેન્ડ કૃષ્ણા પરસોત્તમ રહેવાસી જુનાગઢ વાળી હાલ અહીંયા કોમ્પ્યુટરમાં અભ્યાસ કરે છે એની સાથે વાતચીત કરતો હતો સ્કોર્પિયોમાં. તે દરમિયાન આ કામના આરોપી રજાક ઉર્ફે અબ્દુલ રજાક ઉર્ફે રજાક સુલેમાન, મોહમ્મદ હુસેન ઉર્ફે મમ્પા અબ્દુલ ગની કુરેશી રહેવાસી બંને કેમ્પ એરિયા વાળા પોતે પોલીસ હોવાની ઓળખાણ આપી તમે અહીંયા કેમ શું કરો છો, તમને પોલીસ સ્ટેશન લઈ જવા પડશે તેમ કહી ધાક ધમકી આપેલી. તેની પાસેથી ₹4,000 તથા મોબાઈલ તથા સોનાની ચેન ફરિયાદ મુજબ ની લૂંટ કરી અને આરોપી લઈને જતા રહેલ બાઇક ઉપર આવેલ હતા. તપાસ દરમિયાન એના રહેણાંક વિસ્તારમાં ગઈ રાતના આવતા ડી સ્ટાફની મદદથી તેમજ એએસઆઈ કે જાડેજા વગેરે સ્ટાફના માણસો સાથે રાખીને આરોપીને ગઈકાલ રાતના 11 વાગે હસ્તગત કરેલ છે અને મુદ્દામાલ રિકવર કરવાની કામગીરી ચાલુ છે, તપાસ ચાલુ છે. આ કામની તપાસ પીઆઈ શ્રી ચાવડા સાહેબની તેમજ અગ્રાવત સાહેબની સુપરવિઝન માર્ગદર્શન નીચે ચાલુ છે. હવે ભુજમાં દાંત તથા પેટાના તમામ પ્રકારના રોગોનું નિદાન તથા સારવાર માટે કોમ્પ્યુટરાઇઝ એક્સ-રેની દંત સારવારની અદ્યતન હોસ્પિટલ એટલે નવકાર ડેન્ટલ કેર. યોર સ્માઇલ ઇઝ અવર સક્સેસ. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવકાર ડેન્ટલ કેરમાં દંત ચિકિત્સાની લેટેસ્ટ ફેસિલિટી ઉપલબ્ધ છે. દાંત પર ફિક્સ કવર બેસાડવાની સુવિધા, મેટલ, સિરામિક, ઝર્કોનિયાની દાંત બેસાડવાની સારવાર, દર્દીને ફાવી જાય તેવી વિવિધ મટીરીયલ્સમાં 32C પણ ઉપલબ્ધ. સ્ક્રૂ પદ્ધતિ દ્વારા ફિક્સ દાંત બેસાડવાની સુવિધા, ચાંદી પુરાવી તથા દાંતના કલર જેવું, જડબામાં થતી ગાંઠ તથા રસોડીની પણ સારવાર, દાંતની સફાઈ માટે અદ્યતન અલ્ટ્રાસોનિક સ્કેલર મશીન, દાંત પરના દાગા દૂર કરવા બ્લીચિંગ ટ્રીટમેન્ટ, દાંત પર ડાયમંડ બેસાડવાની સુવિધા. એટલું જ નહીં, નાના બાળકોના દાંત સડી ગયા હોય કે હાલતા હોય તો તેની ઉત્તમ સારવાર, વાંકા ચૂકા દાંતને તાર વડે સીધા કરવાની સારવાર, બંધ થઈ ગયેલું મોઢું ખોલવાની સારવાર નવકાર ડેન્ટલ કેરમાં. નવકાર ડેન્ટલ કેર, ડોક્ટર અંકિત દોશી, BDS ડેન્ટલ સર્જન. સ્થળ રાજવી ફર્નિચરની બાજુમાં, લાલ ટેકરી, ભુજ, કચ્છ. ડોક્ટર અંકિત દોશી, મોબાઈલ 9409070040. નવકાર ડેન્ટલ કેર. આજ રોજ ભુજ નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી. આ સભામાં અનેક વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ચાલતા કામોને લઈને વિરોધ પક્ષ તેમજ શાસક પક્ષમાં વિરોધ જોવા મળ્યો હતો. 15મી જુલાઈએ ભુજના ભીડ વિસ્તારમાંથી ગૌવંશના કતલખાનાને ઝડપી પડાયા બાદ ગૌહત્યાના મુદ્દે સમગ્ર જિલ્લામાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ગૌહત્યાના પડઘા આજે મળેલી ભુજ નગરપાલિકાની સામાન્ય સભામાં પણ પડવા પામ્યા હતા. કચ્છ જિલ્લા પાંજરાપોળ ગૌશાળા સંગઠન દ્વારા કરાયેલી રજૂઆત અન્વયે આ કૃત્ય સાથે સંકળાયેલાઓ સામે પગલાં ભરવાની પ્રક્રિયાના ભાગરૂપે ભુજના ચર્ચાસ્પદ બાંભના ઇજારાને અંતે રદબાતલ કરી અને નવેસરથી ટેન્ડર પ્રક્રિયા અમલી બનાવવાના ઠરાવ પર મંજૂરીની મોહર મરાઈ હતી. દર વખતની જેમ સામાન્ય સભા એટલે ભુજ શહેરના પ્રજાને એક મૂર્ખ બનાવવાની પ્રક્રિયા નગરપાલિકા દ્વારા કરવામાં આવે છે. આજે એકદમ શાંતિથી સામાન્ય સભામાં સત્તા પક્ષના લોકોએ પણ ઘણી બધી રજૂઆતો કરી. એના પછી વિરોધ પક્ષે જે રજૂઆતો કરવાની હતી એ તમામ રજૂઆતો વિરોધ પક્ષે પોતાની રીતે કરી. એના એક પણ જવાબ સત્તા પક્ષ પાસે ન હતા. ધીમે ધીમે કરી અને એક જણા તમારી સામેથી કઈ રીતે સરકી ગયા એ તમે જોવો છો. અને સભા ઓચિંતાની પૂર્ણ થઈ ગઈ. ખરેખર આ વસ્તુ વ્યાજબી છે. મેં એમની પાસેથી ઇન્ટરલોકની એક માહિતી માંગી હતી. મને ચીફ ઓફિસર સાહેબે લેખિતમાં માહિતી આપી છે કે ₹625 1 સ્ક્વેર મીટર ઇન્ટરલોકમાં ચાલે છે. ફિટિંગ શીખીના ભાવ એનો ફર્મો દર મહિને બદલવા પડે છે. એ ઓછામાં ઓછા 25 થી 30 હજારના ખર્ચે
આ ફર્મા બનતા હોય છે. તો કેટલા ફર્મા અત્યાર સુધી બનાવ્યા, અને આ જ્યારે બહારથી આપણે કોઈ પાસેથી ખરીદ કરીએ છીએ, આપણા કોન્ટ્રાક્ટરો ભાવ મુજબ જ્યારે ફિટિંગ કરતા હોય ત્યારે આને આ ઇન્ટરલોક 400 રૂપિયામાં હોટલ લેક્યુ પાસેથી જ્યાં કને આપણે કરવામાં આવ્યું છે રૂપિયા 400માં આ જ નગરપાલિકાએ ચૂકવેલા છે. અને આજે 625 રૂપિયા પ્લસ પાણી નગરપાલિકાનું, રહેણાંક નગરપાલિકાનું, લાઇટ બિલ નગરપાલિકાની અને 625 રૂપિયા એડ અને 25 થી 30,000 રૂપિયા ફરમાના એડ. તો આ 1 સ્ક્વેર મીટર ક્યાં જઈને પડે? અને આની અંદર ઓછામાં ઓછા 150 થી 200 રૂપિયા પર સ્ક્વેર મીટરમાં ઘોટાડો છે. મેં એટલું જ પૂછ્યું કે આ તમારી પાસે લેખિત આધાર પુરાવા સહિતનું જો હોય તો તમે મને એટલો જવાબ આપો કે આ 150 થી 200 રૂપિયા આ 1 સ્ક્વેર મીટરના, અને ભુજની અંદર આવા કેટલા સ્ક્વેર મીટર, હજારો કે લાખો સ્ક્વેર મીટરનું કામ થયું છે, તો આના કેટલા રૂપિયા કોના ખીચામાં ગયા એની મને જાણકારી જોઈ. એમની જાણકારીનો એક પણ જવાબ એમની પાસે ન હોતા એ સભા ત્યાગ કરી અને મિટિંગ પૂર્ણ કરી અને રાબેતા મુજબની જેમ એ લોકો વયા ગયા છે. મેં એમને એટલું પૂછ્યું કે જ્યારે પણ વરસાદી માહોલ માથે આવી ગયો છે, ગઈ સામાન્ય સભાની અંદર એમને અમે લેખિતમાં આપેલું હતું કે તમે નાલા સફાઈ કઈ રીતે કરશો. નાલા સફાઈ થોડી થઈ અને વધુ બિલ, કોઈ જાતના ટેન્ડર ઇસ્યુ નથી થયા, કોઈ જાતના ટેન્ડર મંગાવવામાં નથી આવ્યા. મેં એમને એમ કીધું કે તમે મને અત્યારે 3 ટેન્ડરની કોપી આપો કે કયા ટેન્ડરમાં ભાવ ઓછા હતા અને તમે નાલા સફાઈ માટે કયા ટેન્ડરને પ્રતિક્રિયાને તમે એમને કામ આપ્યું છે. એ રોમાનિયા ટેન્કનું તો લખીને પત્રકારો થાક્યા, છતાંય પણ આજ દિવસ સુધી એની સફાઈ નથી. તો આટલા મસ્ત મોટા બિલો શા માટે નગરપાલિકાએ બનાવ્યા? નગરપાલિકાએ ઇન્ટરલોકથી જે રસ્તાની બંને સાઈડ છે એને પૂરવાનું નક્કી કર્યું અને નગરપાલિકા પોતે બનાવે અને ફિટિંગ કરે એવું ટેન્ડર નોટિસ બહાર પાડી હતી. એ ટેન્ડર નોટિસના આધારે નગરપાલિકાએ કામ કરાવ્યું છે. હવે ટેન્ડર પ્રક્રિયા જે દરમિયાન છે, ટેન્ડર જે કંઈ પણ આવે એના કોરમ પૂરા હોય એટલે કારોબારીને વ્યાજબીપણું ભાવ જણાય એટલે મંજૂર કરી નાખે. એનો અર્થ એમ નહીં કે આમાં ભ્રષ્ટાચાર થયું છે. પુરાવા એસ્ટિમેટ આમાં આ ઇન્ટરલોકની વાતને આપણે વાત કરીએ કે આજે કોઈ પણ ટેન્ડર, કોઈ પણ શાખા, આજે R&B હોય કે નગરપાલિકા હોય કે કોઈ પણ સ્ટેટના, કોઈ પણ સેન્ટ્રલના ટેન્ડર નોટિસ બહાર પડતી હોય, એ ટેન્ડર નોટિસ કોઈ ઈ ટેન્ડરિંગ કરે અને દૈનિક પેપરમાં છાપામાં જાહેરાત આપે. એના પછી ટેન્ડરની અંદર જે ભાવ આવે એ ભાવ કોરમ પૂરો હોય, ટેન્ડરનો એની જે નોર્મ્સ છે એ પૂરા હોય, પછી જેટલા ભાવ વધારે આવે એ એમને સત્તા હોય છે અને એ ભાવ વ્યાજબીપણે જણાય તો એને કામ આપવામાં આવે. એનાથી ભ્રષ્ટાચાર થયું છે એ કહી શકાય નહીં. આ સફાઈ પણ નગરપાલિકા મોટા ભાગના નાણાં નગરપાલિકાના જે સફાઈ કામદારો છે એના મારફતે કરાવ્યા છે. બીજા જે આપણે નાણાં જે છે આપણે જે અગાઉ જે વર્ષમાં ભાવ મંજૂર થયા એ વ્યાજબી પણ જણાણા હોય એવા જે એમરજન્સી લાગે ત્યાં કામ કરાવ્યું છે. બાકી જેટલી પણ નગરપાલિકાની અંદર કામની પ્રક્રિયા થાય છે એ તમામે તમામ ઇન્ટ્રેડની કરવામાં આવે છે અને દૈનિક પેપરની અંદર છાપામાં જાહેરાત આપી અને ટેન્ડર માંગવામાં આવે છે. એમાં કોઈ પણ એક છાપો નહીં, દરેક છાપાની અંદર નગરપાલિકા જાહેરાત આપે છે. ત્યારબાદ એના ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કાર્ય કરવામાં આવે છે. ભુજમાં ગ્રાફિક, બેનર, વેબ ડિઝાઇન અને એનિમેશનમાં આગવું નામ ધરાવતા બ્લેર ગ્રાફિક્સની એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલમાં ઉજળું ભવિષ્ય ઝંખતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે ઉજળી તક. એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલમાં જોડાઓ અને અભ્યાસ સાથે સાથે 100% નોકરી મેળવો. શું આપ ધોરણ 10-12 પાસ છો, સ્નાતક છો? તો કેરિયર બનાવવા માટે ઉજળી તક. એનિમેશન, વેબ ડિઝાઇન, ગ્રાફિકમાં 15 મહિનામાં 100% નોકરી. એટલું જ નહીં, જાણીતી કંપનીનું લેપટોપ પણ ફ્રી મેળવવાની ઉજળી તક એકમાત્ર એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલમાં. આ તમામ કોર્સના ડેમો જોવા માટે આપ આમંત્રિત છો. ભુજમાં પ્રથમ વખત સર્ટિફાઈડ એડવાન્સ એનિમેશન કોર્સ માયા એન્ડ માયા એક્સપ્લોરેડ બ્લેર ગ્રાફિક્સની એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી 100% જોબ પ્લેસમેન્ટ, અભ્યાસની સામગ્રી મફત, સંપૂર્ણ વાતાનુકૂલિત વાતાવરણ, 1250 કંપનીઓથી પણ વધારે
કંપનીઓ એક્સપ્લોરા સ્કૂલ સાથે જોડાઈ છે અને બીજા ઘણા બધા નોકરીલક્ષી કોર્સ જેવા કે MCA, BCA, CMM, PGPM, MEP, 3DS Max. તો રાહકોની જુઓ છો આજે જ સંપર્ક કરો સંકલ્પ રેસ્ટોરન્ટની ઉપર, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ, કચ્છ. લેન્ડલાઇન 02832250892, મોબાઈલ 9137327788. એક્સપ્લોરા ડિઝાઇન સ્કૂલ. ભુજમાં સાહેબ ટ્રસ્ટ દ્વારા ગૌ હત્યાના આરોપીઓને જામીન મળ્યા તેના વિરોધમાં કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં આવી. ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આજ રોજ ભુજમાં ગૌ હત્યાના આરોપી સામે પાસાની કાર્યવાહીની માંગણી સાથે પ્રતિક ઉપવાસ આંદોલન ભુજની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરવામાં આવ્યું છે. આંદોલનના પ્રારંભે આજે 10 વ્યક્તિ ઉપવાસી છાવણીમાં જોડાયા હતા. ગઈકાલે મા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં ગૌ હત્યાના આરોપી સામે પાસાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો આજથી પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. આજે મા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ વતી હું તથા મારા તમામ મિત્ર વર્તુળો ગૌ હત્યાના જે આરોપીઓને જામીન મળી ગયા છે તાત્કાલિક ધોરણે, કાયદાનું કામ કર્યું છે, પરંતુ આવી રીતે ગૌ હત્યાના આરોપીઓને જો તાત્કાલિક છોડી દેવામાં આવે તો કાલથી એમની દુકાનો પાછી ચાલુ થઈ જાય અને અમારી ગાય માતાનું પાછું કતલ થાય. અને આ વસ્તુને રોકવા માટે, બાઇન્ડ કરવા માટે અમે તમામ અત્યારે મિત્ર વર્તુળો આવી અને કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી છે કે 24 કલાકની અંદર જો તમામ આરોપીની ઉપર પાસાની કાર્યવાહી નહીં કરવામાં આવે તો અમે કાલથી ઉપવાસ ઉપર ઉતરશું અને આગળ જલદમાં જલદ કાર્યક્રમ આપશું. હું સુરજસિંહ જાડેજા, મુદાન જૂથ ગ્રામ પંચાયતનો સરપંચ છું પોતે. અને આજે 15/7ના રોજ જે ગૌ હત્યા કેસ આજે ગૌ માંસ થયેલો, જેમાં 800 કિલો માંસ અને 22 થી વધારે વાછરડા અને ગાયો જેનો કતલ કરવામાં આવેલો છે. જે આપણે પોલીસ અધિકારીઓ, જાંબાજ અધિકારીઓ જે એનો બહુ સારો ઓપરેશન કરી અને પાર કર્યો, અને એના વિરોધમાં આપણે 20 તારીખના રોજ જે રેલી કાઢેલી 10,000 થી વધારે અહીંના લોકો જે એના માટે જે આરોપીઓને કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે જે રેલી કાઢી અને આવેદનપત્ર કલેક્ટર સાહેબને દીધેલ, છતાં પણ અને એના પછી જે 7 થી 8 જે આરોપી હતા એમને 8 જામીન ઉપર મુક્ત કરી દેવામાં આવે છે, જેના ઉપર કોઈ એવી કાર્યવાહી કરવામાં આવેલી નથી અને જામીન ઉપર મૂકી દેવામાં આવ્યા છે. તો અમે આ મા સાહેબ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે જે આ આરોપીઓને જે જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે એને જામીન ન થવા જોઈએ અને પાસાની કાર્યવાહી થવી જોઈએ, એના માટે અમે અહીંયા આવેદનપત્ર દેવામાં આવ્યા. હું જાડેજા દિગ્વિજયસિંહ. જે કાંઈ ગૌ કતલખાના થયા છે એ લોકોને બંધ કરવા માટેના પ્રયાસ છે બધા, અને એ લોકોને કડકમાં કડક કાર્યવાહી થાય એના માટેના. જો આ કાર્યવાહી જલ્દ સુધી બંધ નહીં થાય તો આનો ઉગ્ર પરિણામ આવશે જે કાંઈ કતલખાના કરે છે એ લોકો માટે. અને આના કતલખાના બંધ ન થાય એ થાય એના માટે જે કાંઈ જોગવાઈ થશે એનામાં અમને જે કાંઈ રૂપ મળશે એ ખરાબમાં ખરાબ રૂપ હશે, એના પાછળનું જે કાંઈ થઈ હશે. અંજાર રહેતા રિટાયર્ડ જવાનને ત્યાં જ રહેતા 4 શખ્સો માનસિક ત્રાસ આપી રહ્યા હોય તેવું સ્યુસાઇડ નોટમાં લખી આત્મહત્યા કરી અંજાર પોલીસે 4 શખ્સોને ઝડપી પાડ્યા. તારીખ 18/7/12ના અંજાર પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત નંબર 47/2012 દાખલ થતા તેની પ્રથમ તપાસ અમોને સોંપતા તપાસ કરતા સ્થાનિક જગ્યાએથી એક ડાયરી મળી આવેલ, જેમાં મરણ જનાર શ્રવણકુમાર ભૂરારામ જાટે સુસાઇડ નોટ લખેલ હતી. સુસાઇડ નોટમાં નામ અમુક લખેલા હતા, જે સુસાઇડ નોટ આધારે તપાસ કરતા અને મરણ જનારના સંબંધી મોહરસિંહ જાટ જેઓ રાજસ્થાન સલોનાથી આવેલ અને તેઓએ આ બાબતે ફરિયાદ આપતા PSI શ્રી પઠાણ સાહેબે તારીખ 21ના રોજ ફરિયાદીની ફરિયાદ લેતા, જેમાં આરોપી તરીકે અંજારના પૂંજા રણમલ ગઢવી રહેવાસી અયોધ્યાનગર પ્લોટ નંબર 50 તથા રાજસ્થાન હાલે વેલ્સપન કંપનીમાં સિક્યુરિટી સુપરવાઇઝર તેમજ રામજી અરજણ રબારી રહેવાસી અંજાર, રમાકાંતના ડ્રાઈવર તેમજ વેલ્સપન હોસ્પિટલમાં નોકરી કરતા નાગાજણ ગઢવી, આ તમામ વિરુદ્ધ ફરિયાદ આપતા 4 આરોપીઓને પોલીસે 22 તારીખના અટક કરેલ છે અને તેઓને કોર્ટમાં રજૂ કરતા દિન 1ના રિમાન્ડ ઉપર છે.
સાહેબ કાંઈ ખબર નથી. 5 દિવસથી અમારી વેલ્સનમાં નોકરી બોલે છે. 5 દિવસથી આ દિવસ રાત 24 કલાક 96 કલાક પૂરી મારી નોકરી વેલ્સનમાં બોલે છે સાહેબ. કોઈ વાત જ સાચી નથી. તો દર્શક મિત્રો, આ હતા આજના સ્થાનિક સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું આજ સમયે આજ ચેનલ પર. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.